વડિયા ખાતે સ્ટેટ સમયકાળના અંદાજે 200 વર્ષ જૂના ઐતિહાસિક રામજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડિયા ગામ તેમજ બહાર ગામ રહેતા દાતાશ્રીઓના સહયોગથી સમગ્ર મંદિરનું રિનોવેશન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન હવન અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ મંત્રી માન બાબકુભાઈ ઉધાડ તથા વડિયા ગામના સરપંચ મનીષભાઈ ઢોલરિયા હવનનો લાભ લઈ રહ્યા છે અને ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યા છે। તારીખ 14/3ના રોજ ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા સમગ્ર વડિયા શહેરમાં ફેરવવામાં આવશે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાશે અને ધાર્મિક ઉત્સાહનો માહોલ સર્જાશે। આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી તમામ ભક્તો આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ શકે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। આજે તમને એક રામજી મંદિર બની રહ્યું છે, હોલમાં બેસવાનો મોકો મળ્યો છે, 3 દિવસનો લાવો છે, તો તમારો કેવો હરખ અને કેવી ખુશી, શું કહેશો? આજે જે 200 વર્ષ જૂનું જે અમારા વડિયાની અંદર જે મંદિર જૂનું હતું અને એનું અત્યારે જે નવું મંદિર બની ગયું છે અને તૈયાર પણ થઈ ગયું છે, જેની અત્યારે 3 દિવસની જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એમાંથી ઈ મને જે લાભ અત્યારે 3 દિવસ જે મને મળવાનો છે, એ એક અદ્ભુત લાભો છે અને અદ્ભુત એક માહોલની અંદર અમે જે અત્યારે આવ્યા છીએ સુરતથી, અને એનું અમને બહુ ગર્વ છે, આનંદ છે અને ગર્વ છે અમને। શું કહેશો બેન તમે આજે તમને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજે અમે વડિયાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજનમાં 3 દિવસના યજ્ઞમાં આજે અમે હાજરી આપીએ છીએ। તમને ખૂબ જ આનંદ છે, ભગવાનની કૃપાથી અમે આ યજ્ઞમાં ભાગ લઈ શકવાના છીએ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। દાદા મહાદેવ હર મહાદેવ ભાઈ। દાદા આજે એક રામલલાના જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે, બાબત આજે તમે ભૂદેવ આખી ટીમ ભેગી થઈ છે, તો રામલલા વિશે કહો છો કે? હા, અરે પરમાત્માની કૃપા હોય ત્યારે આપણે રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર પરમાત્માનું જીવન કેવું હતું, રામચંદ્ર પરમાત્માના જીવનના એના ચરિત્ર ઉપર આપણે ચાલીએ તો કોઈ દિવસ તકલીફ થાય નહીં। એવા રાઘવેન્દ્ર સરકાર કે જેનું નામ સ્મરણ કરવાથી પાપ હરી જાય, એવું આ 200 વર્ષ જૂનું પુરાણું આ ઐતિહાસિક મંદિર હતું અને અહીંયા ભગવાનની નાની નાની મૂર્તિઓ બિરાજમાન હતી। પછી અહીંના સરપંચ શ્રી અમારા ભીખાભાઈ તથા ભાઈ બાવકુભાઈ આ બધાએ પરિશ્રમ કરી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર એટલે કે નૂતન મંદિર બનાવ્યું। પછી આ મંદિરની અંદર રાઘવેન્દ્ર સરકાર, મા જાનકી મૈયા અને લખનલાલજી અને હનુમતલાલજી અને ગણપતિ દાદા રામેશ્વર ભગવાનનું મંદિર હતું, ત્યાં બિરાજમાન કરવાના છે। અને ખરેખર અમને આનંદ થાય છે કે આવા મંદિરની અંદર આવા રાઘવેન્દ્ર સરકારને બિરાજમાન કરવાનો મોકો મળ્યો અને પ્રાણ પ્રતિષ્ઠા પૂરવાની છે અને ભવ્યાથી ભવ્ય આયોજન છે। સારા મજાના 3 કુંડ છે, એની અંદર 3 યજમાન છે, મનીષભાઈ, સરપંચ શ્રી બાવકુભાઈ ઉંધાડ, જે મંત્રી શ્રી રહી ગયેલા છે, અને એમના ભત્રીજા આવ્યા છે સુરતથી, એ પણ વિપુલભાઈ અને એમના ધર્મપત્ની ખૂબ ભાવથી, ભક્તિથી અને શ્રદ્ધાથી આ કાર્ય કરે છે। અને ખરેખર આનંદ જણાવતા થાય છે કે રાઘવેન્દ્ર સરકારને બિરાજમાન કરવાને એ તો રામનું નામ લઈ તો આપણા સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ, 7 જન્મના કરેલા પાપો જો બળી જતા હોય તો ઈ રાઘવેન્દ્ર સરકારને બિરાજમાન કરી અને ઈ રાઘવેન્દ્ર સરકાર આયા મંદિરે યાવત ચંદ્ર દિવાકર સૂર્યચંદ્ર ત્યાં સુધી જે કોઈ દર્શન કરવા આવે એનો આપણે 6ઠો ભાગ એમાંથી મળે। તો માટે ખરેખર આનું તો કોઈ વર્ણન થઈ શકે એવું નથી અને એવા રાઘવેન્દ્ર સરકારને આપણે અહીં વડિયા ગામની અંદર બિરાજમાન કરીએ છીએ। તો ભગવાન બધાનું કલ્યાણ કરે અને રાઘવેન્દ્ર સરકાર બધાની દરેકની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના। આજે તમારા જે ગામમાં 200 વર્ષ જૂનું મંદિર રામજી મંદિર જે વર્ષો પુરાણું છે ને આજે પુણ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, શું કહેશો? લગભગ આજથી 200 વર્ષ પહેલા વડિયા સ્ટેટના રાજવી હતા, એમણે આ રામજી મંદિર બનાવેલું હતું। બાજુમાં જ કૃષ્ણ ભગવાનની હવેલી પણ બનાવેલી હતી, શિવ મંદિર પણ બનાવેલા છે। વડિયાના રાજવી ખૂબ ધાર્મિક હતા અને ત્યારે આજે 200 વર્ષ પછી વડિયા ગામના સરપંચ મનીષભાઈ ઢોલરિયા અને આખી બધી યુવા ટીમ અને એના
ગાયત્રી મિત્ર મંડળ આ તમામ લોકોએ એક નેમ કરી નક્કી કર્યું કે આપણે 200 વર્ષ જૂનું રામજી મંદિર છે એને આપણે ફરીથી જીર્ણોદ્ધાર કરાવીએ. એટલે તમામ ટીમ દ્વારા નક્કી કર્યું અને આ નવું રામજી મંદિર બનવાનું આયોજન કર્યું. એના ભાગરૂપે વઢિયા તથા આજુબાજુના વિસ્તારના પણ આગેવાનો દ્વારા અને ખાસ કરીને જે બાર જે વડિયાના આગેવાનો છે આ તમામ દ્વારા અને ગામના સહકારથી આ રામજી મંદિર બનાવવામાં આવ્યું છે. આજે એની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ છે. 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને આ 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં 14 તારીખે સાંજે ગામના દરેક ઘર તમામ ધર્મ સંપ્રદાયના તમામ લોકોને એક સમૂહ ભોજન રાખ્યો છે. અને આ સાથે સાથે જે વડિયાની અંદર લગભગ મોટા ભાગના મંદિરો જે હતા એ બધા જીર્ણોદ્ધાર થઈ ગયા હતા. એક જ મંદિર લગભગ બાકી હતું. એટલે ગામ લોકોની અને બધાની ખૂબ ઈચ્છા હતી કે આ રામજી મંદિર નવું બને અને એમાં અમારે જે સરપંચની ટીમ છે એમના દ્વારા ગામના લોકોનો ખૂબ સહયોગ મળ્યો છે. આ મંદિરનું ખાતમુહૂર્ત થયું ત્યારથી આ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવ્યો. આ સમય દરમિયાન અમારા ભાઈ ભીખુભાઈ પંડ્યા છે એમણે પણ 24 કલાક અહીંયા સેવા બજાવી છે. એવી રીતે અનેક લોકોએ સેવા આમાં આપી છે.